Welcome student. In previous lecture we were discuss about the subject introduction in your semester 3. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે એ જોયો હતો કે જેમાં તમારે સેમ 3માં કયા કયા સબ્જેક્ટ્સ છે એ આવશે. સો નાઉ ટુડે વી વિલ સ્ટાર્ટ ધ સબ્જેક્ટ ધેટ ઇઝ કમ્પલસરી સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમી. આજના લેક્ચરમાં આપણે ઇન્ડિયન ઇકોનોમીનો સિલેબસ છે એના વિશે ડિસ્કસ કરશું, જે તમારો કમ્પલસરી સબ્જેક્ટ છે. તો યુ નો ઓલ ધેટ ઇન યોર એવરી સબ્જેક્ટ યોર સિલેબસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 યુનિટ્સ. તમારો સબ્જેક્ટ છે એ 4 યુનિટ્સમાં ડિવાઈડ થયેલો હોય છે. તે જ રીતે ઇન્ડિયન ઇકોનોમિક્સમાં પણ તમારે 4 યુનિટ આવશે, 4 યુનિટ્સ આવશે. સો લેટ્સ ડિસ્કસ ડિટેલ સિલેબસ. ડિટેલ સિલેબસ છે એ ડિસ્કસ કરીએ. તો યુનિટ નંબર 1 ફર્સ્ટ યુનિટ ઇઝ ડેવલપિંગ ઇકોનોમી. ડેવલપિંગ ઇકોનોમી એટલે ગુજરાતીમાં એને કહેવાય છે વિકાસશીલ અર્થતંત્ર, બરાબર. સો ડેવલપિંગ ઇકોનોમિક્સ એની અંદરના બધા ટોપિક છે એ છે કેપિટાલિસ્ટિક્સ, સોશિયાલિસ્ટિક્સ એન્ડ મિક્સ્ડ ઇકોનોમી. એટલે કે ડેવલપિંગ ઇકોનોમી હોય, ઇન્ડિયન ઇકોનોમિક્સ છે, ઇન્ડિયા છે, ડેવલપિંગ ઇકોનોમી કહેવાય છે. તો એવી રીતે એની અંદર ઘણા બધા સ્ટ્રક્ચર હોય છે. ડેવલપિંગ ઇકોનોમીના પણ ઘણા બધા સ્ટ્રક્ચર હોય છે, જેમ કે કેપિટાલિસ્ટિક્સ એટલે કે સમાજવાદી મૂડીવાદી અર્થતંત્ર, સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદી અર્થતંત્ર, અને મિક્સ્ડ ઇકોનોમી એટલે મિશ્ર અર્થતંત્ર, બરાબર. તો એનો કન્સેપ્ટ શું હોય એ ડિફરન્ટ ઇકોનોમીઝ એન્ડ ઇકોનોમિક પ્રોબ્લેમ સોલ્યુશન. એટલે કે અલગ અલગ ઇકોનોમિક્સમાં જે પ્રોબ્લેમ્સ આવતા હોય એ પ્રોબ્લેમ્સ કેવી રીતે ક્રિએટ થાય છે અને એનું સોલ્યુશન શું છે એના વિશેની માહિતી. ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ ઇકોનોમી કન્સેપ્ટ એટલે કે ડેવલપ ઇકોનોમી કોને કહેવાય અને ડેવલપિંગ ઇકોનોમી કોને કહેવાય એ બંનેનો ખ્યાલ, કન્સેપ્ટ. નેક્સ્ટ ઇઝ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી એઝ અ ડેવલપિંગ ઇકોનોમી. એટલે કે તમારે ઇન્ડિયન ઇકોનોમી છે, આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ અ ડેવલપિંગ ઇકોનોમી. તો એના બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી એઝ અ ડેવલપિંગ ઇકોનોમી. નેક્સ્ટ કમ્પેરિઝન ઓફ ઇન્ડિયન ઇકોનોમી વિથ ડેવલપ્ડ કન્ટ્રી. એટલે કે ઇન્ડિયન ઇકોનોમીની કમ્પેરિઝન છે એ જે ડેવલપ્ડ ઇકોનોમી ધરાવે છે, એટલે કે જે દેશ, જે કન્ટ્રીઝ છે એ ઓલરેડી ડેવલપ છે એની સાથે આપણે ઇન્ડિયન ઇકોનોમીની કમ્પેરિઝન કરવાની છે. લાઈક USA, અમેરિકા, આ બધી કન્ટ્રીઝ છે આપણા કરતાં ડેવલપ્ડ છે. તો આપણી અને એમની અલગ અલગ ઇકોનોમિક કન્ડિશનમાં આપણે કમ્પેરિઝન કરીશું, એટલે એને કહેવાય છે કમ્પેરિઝન ઓફ ઇન્ડિયન ઇકોનોમી વિથ ડેવલપ્ડ ઇકોનોમી. એન્ડ લાસ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 1 ઇઝ મેજર ઇશ્યુઝ ઓફ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. તો કે ઇન્ડિયામાં ડેવલપમેન્ટ નથી થતું કે સ્લો થાય છે, ધીમું થાય છે, એના રીઝન શું છે, એના ઇશ્યુ શું છે એ મેજર ઇશ્યુઝ ઓફ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ડેવલપમેન્ટ છે એ ખૂબ ધીમું થાય છે, એના કયા કયા ઇશ્યુઝ છે. સો ઇન યુનિટ નંબર 1 ડેવલપિંગ ઇકોનોમી આપણે એ જોવાનું છે કે ઇન્ડિયાનું ઇકોનોમી છે એ કેવું છે, એ ડેવલપિંગ છે એ તો આપણને ખ્યાલ જ છે, પણ એના માટેના રીઝન શું છે અને આપણી ઇકોનોમી છે એ ડેવલપ્ડ ઇકોનોમી કરતાં કેવી રીતે અલગ પડે છે એના વિશેનું માહિતી. સો એટલે કે કમ્પેરિઝન જોવાનું છે. ઇન્ડિયન ઇકોનોમી છે એ શા માટે ડેવલપિંગ ઇકોનોમી છે, વાય ઇન્ડિયન ઇકોનોમી ઇઝ અ ડેવલપિંગ ઇકોનોમી, વોટ આર ધી ઇશ્યુઝ ફોર ધી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, how we can compare our developing economy with developed economy. આપણે આપણી ડેવલપિંગ ઇકોનોમીને ડેવલપ્ડ ઇકોનોમી સાથે કેમ કમ્પેર કરીએ છીએ, કયા એવા ઇશ્યુઝ છે કે જે આપણે ડેવલપ્ડ ઇકોનોમી જેવા આપણા દેશમાં ડેવલપ્ડ નથી. સો તો બેઝિકલી વી કેન સે ધેટ યોર યુનિટ નંબર 1 ઇઝ રિલેટેડ વિથ ધ ડેવલપિંગ ઇકોનોમી એન્ડ ઇન્ડિયા ઇઝ ઓલ્સો અ ડેવલપિંગ ઇકોનોમી. Then unit number 2, that is agriculture. We know that in our country there are main 3 sectors. First is agriculture, second is industry, and third is service sector. So in your semester 3 you have to study all these sectors in detail. તમારે સેમિસ્ટર 3માં આ ત્રણેય સેક્ટર્સ છે એને ડિટેલમાં જોવાના છે કે આપણા દેશના મુખ્ય 3 સેક્ટર્સ છે. ફર્સ્ટ ઇઝ એગ્રીકલ્ચર, સેકન્ડ ઇઝ ઇન્ડસ્ટ્રી એન્ડ થર્ડ ઇઝ સર્વિસ. એ ત્રણેયને તમારે ડિટેલમાં આ સેમિસ્ટરમાં જોવાના છે. સો યોર યુનિટ નંબર 2નું નામ છે એગ્રીકલ્ચર, એટલે જેને આપણે ગુજરાતીમાં કૃષિ કહીએ છીએ.
ફર્સ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 2 ઇઝ રોલ ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા. તો કે એગ્રીકલ્ચર જે સેક્ટર છે એનો ઇન્ડિયન ઇકોનોમીમાં શું રોલ છે એ. સેકન્ડ ઇઝ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટીઝ એન્ડ મેજર્સ. શું કહે છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી એટલે કે ભારતમાં એગ્રીકલ્ચરનું ઉત્પાદન ક્ષમતા કેટલી છે, ઉત્પાદન ક્ષમતા, પ્રોડક્ટિવિટી એટલે શું થાય, ઉત્પાદન ક્ષમતા, કે એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટી શું છે, કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી કે ભાઈ ઓછું ઉત્પાદન થવાના કારણો શું છે, લો પ્રોડક્ટિવિટી એટલે ઓછું ઉત્પાદન, કોઝિસ એટલે કારણો, એન્ડ મેજર્સ અને એના ઉપાયો, એનું સોલ્યુશન, એનું મેજર્સ કે જે લો પ્રોડક્ટિવિટી છે જો આપણે એને ઇન્ક્રીઝ કરવી હોય, વધારવી હોય તો એના માટેના મેજર્સ શું છે એ. થર્ડ ટોપિક ઇઝ ગ્રીન રેવોલ્યુશન, અચીવમેન્ટ એન્ડ ફેલિયર. તમે લોકો જાણો છો જેને તમે ગુજરાતીમાં હરિયાળી ક્રાંતિ તરીકે 11th 12thમાં જોઈ ગયા છો. એ ગ્રીન રેવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ શું છે, એના અચીવમેન્ટ્સ, એના એ હરિયાળી ક્રાંતિ દ્વારા, ગ્રીન રેવોલ્યુશન દ્વારા આપણે કયા કયા અચીવમેન્ટ્સ મેળવ્યા છે અને કયા સેક્ટર્સમાં એનું ફેલિયર્સ છે, એ કયા સેક્ટર્સમાં પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થયેલું નથી એ. ફોર્થ ટોપિક ઇઝ ઇકોનોમિક લિબરલાઇઝેશન એન્ડ ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન એગ્રીકલ્ચર. તો કે લિબરલાઇઝેશન એટલે કે આફ્ટર લિબરલાઇઝેશન ઇકોનોમીમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં કયા નવા ટ્રેન્ડ્સ આવ્યા, કયા ઇમર્જિંગ ટ્રેન્ડ્સ છે એ જોવા મળે છે એ. તો ઇકોનોમિક લિબરલાઇઝેશન એન્ડ ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયન એગ્રીકલ્ચર. આફ્ટર લિબરલાઇઝેશન ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં કયા નવા ટ્રેન્ડ્સ છે એ જોવા મળ્યા છે તે. નેક્સ્ટ ટોપિક ઇઝ સોર્સિસ ઓફ એગ્રીકલ્ચર ફાઇનાન્સ. એટલે કે એગ્રીકલ્ચર ફિનાન્સના સોર્સ, એટલે કે એગ્રીકલ્ચર માટે જે ફિનાન્સની જરૂર હોય એ માટે આપણે કઈ જગ્યાએથી ફિનાન્સ છે એ મેળવી શકીએ છીએ, કયા સોર્સિસ છે જેમાંથી આપણે એગ્રીકલ્ચર ફિનાન્સ મેળવી શકીએ છીએ એ. પછી છે એગ્રીકલ્ચર માર્કેટિંગ, ડિફેક્ટ્સ એન્ડ મેજર્સ. એગ્રીકલ્ચરનું પણ માર્કેટિંગ થાય, એગ્રીકલ્ચર સેક્ટર્સ છે એની જે કાંઈ પણ આપણે પ્રોડક્શન કરતા હોઈએ એનું પણ માર્કેટિંગ થાય. તો એગ્રીકલ્ચર માર્કેટિંગના ડિફેક્ટ્સ, એના ડિફેક્ટ્સ શું છે અને એના મેજર્સ શું છે, એના સોલ્યુશન માટેના ઉપાયો કયા છે. એગ્રીકલ્ચર માર્કેટિંગમાં જે કાંઈ પણ આપણે પ્રોબ્લેમ્સ આવતા હોય તો એ પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન શું છે તે. એન્ડ લાસ્ટ ટોપિક ઓફ એગ્રીકલ્ચર યુનિટ નંબર 2 ઇઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કન્સેપ્ટ, ફીચર એન્ડ પ્રોબ્લેમ્સ. તો કે ભાઈ એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટ માટે એક સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ છે એ ક્રિએટ કરવામાં આવે છે. એનો શું કન્સેપ્ટ છે, એનો શું ખ્યાલ છે, એના ફીચર્સ, એના લક્ષણો શું છે, એના પ્રોબ્લેમ શું છે એ. સો યોર યુનિટ નંબર 2 ઇઝ પ્રોપરલી રિલેટેડ વિથ ધ એગ્રીકલ્ચર, રાઇટ. Then unit number 3, that is industry. First topic is role of industrialization. Industrialization છે એનું ઇન્ડિયન ઇકોનોમીમાં શું રોલ છે એ ફર્સ્ટ ટોપિક. સેકન્ડ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1991 ઓનવર્ડ્સ, એટલે કે બિફોર 1991 ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કેવી હતી અને આફ્ટર 1991 ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં શું ચેન્જીસ આવ્યા એ. એટલે કે ઓવરઓલ આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની ડિટેલમાં આપણે જોવાનું છે. ધેન ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ એન્ડ કન્સેપ્ટ, એટલે કે આફ્ટર 1991 જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ડેવલપ થઈ 1991 પછી જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ચેન્જીસ આવ્યા તો એ ચેન્જીસ કયા છે. ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ, નવા આર્થિક રિફોર્મ્સ, ફેરફારો કયા છે એ અને એનો કન્સેપ્ટ, એનો ખ્યાલ. ધેન liberalization, privatization and globalization. There are 3 main changes after 1991. ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં આફ્ટર 1991 જે મેજર 3 ચેન્જીસ આવ્યા હોય તો એ છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એના વિશે તમારે ડિટેલમાં જોવાનું છે. ધેન સ્મોલ સ્કેલ એન્ડ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી ગ્રોથ એન્ડ પ્રોબ્લેમ્સ. તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ છે એના મેઇનલી 2 ટાઈપ્સ હોય છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. એનો શું ગ્રોથ છે, એટલે કે એને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ કેવી રીતે થયો છે એ, અને એ ગ્રોથ નથી થતો તો એના માટેના પ્રોબ્લેમ્સ શું છે એ. એન્ડ લાસ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 3 ઇઝ ગ્રોથ ઓફ નોલેજ બેઝડ ઇન્ડસ્ટ્રી, આઈટી, સોફ્ટવેર એન્ડ કન્સલ્ટન્સી. એટલે કે ઇન રિસેન્ટ ટ્રેન્ડમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ આઈટી સોફ્ટવેરનો છે યુઝ કરીએ છીએ. તો હાઉ કેન વી ઇમ્પ્લિમેન્ટ ધીસ ન્યૂ આઈટી સોફ્ટવેર એન્ડ કન્સલ્ટન્સી ઇન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ એ આપણે જોવાનું છે. એનો નોલેજ બેઝડ ઇન્ડસ્ટ્રી એટલે કે આઈટી અને સોફ્ટવેર કન્સલ્ટન્સી જે છે
એનો રિસેન્ટ ટ્રેન્ડમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ. સો યોર યુનિટ નંબર 3 ઇઝ ટોટલી રિલેટેડ વિથ ધ ઇન્ડસ્ટ્રી. યુનિટ નંબર 4 દેટ ઇઝ સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટર છે એની અંદરના ટોપિક છે. ફર્સ્ટ ટોપિક ઇઝ રોલ ઓફ સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયન ઇકોનોમી. તો કે ઇન્ડિયન ઇકોનોમીમાં સર્વિસ સેક્ટર્સ છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે એ. રોલ ઓફ સર્વિસ સેક્ટર રોલ ઓફ સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમીમાં સર્વિસ સેક્ટર છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે એ સર્વિસ સેક્ટર્સ છે એ મુખ્યત્વે 4 પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન પણ એક સર્વિસ સેક્ટરનો પાર્ટ છે. તો ટ્રાન્સપોર્ટેશન કોને કહેવાય, એનો કન્સેપ્ટ, એના ટ્રેન્ડ્સ, એના ઇશ્યુઝ અને એના ઇમ્પોર્ટન્સ. તો કે ટ્રાન્સપોર્ટેશન જે છે એ સર્વિસ સેક્ટરનો એક પાર્ટ છે. તો ટ્રાન્સપોર્ટેશન શું છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રાન્સપોર્ટેશન, એનો બેઝિક કન્સેપ્ટ, ટ્રેન્ડ્સ એટલે કે રિસેન્ટ ટ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટેશનમાં કયા કયા ચેન્જીસ છે એ થયા છે, ઇશ્યુઝ એના પ્રોબ્લેમ્સ કયા છે, અને ઇમ્પોર્ટન્સ એનું શું ઇમ્પોર્ટન્સ છે એ. સેકન્ડ ઇઝ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન પણ આપણું સર્વિસ સેક્ટરનો જ એક પાર્ટ છે. તો કમ્યુનિકેશનનો મિનિંગ શું થાય, એના ટ્રેન્ડ્સ, એના રિસેન્ટ ટ્રેન્ડ્સ શું છે, એના ઇશ્યુઝ, એના પ્રોબ્લેમ્સ શું છે અને એનું ઇમ્પોર્ટન્સ. દેન એજ્યુકેશન. એજ્યુકેશન પણ સર્વિસ સેક્ટરનો જ એક પાર્ટ છે, એનો બેઝિક કન્સેપ્ટ, એના રિસેન્ટ ટ્રેન્ડ્સ, અત્યારના રિસેન્ટ ટ્રેન્ડ્સમાં એજ્યુકેશન સર્વિસમાં શું ચેન્જીસ આવ્યા એ. ઇશ્યુઝ, એ ચેન્જીસ આવ્યા છે તો એના ઇશ્યુ, એના પ્રોબ્લેમ શું છે એ, અને ઇમ્પોર્ટન્સ, એજ્યુકેશનનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ફોર્થ ક્લાસિફિકેશન ઓફ સર્વિસ સેક્ટર ઇઝ હેલ્થ. હેલ્થ છે એનો બેઝિક કન્સેપ્ટ શું છે, રિસેન્ટ હેલ્થ સેક્ટરમાં કયા કયા ચેન્જીસ આવ્યા છે તે, ઇશ્યુઝ, હેલ્થ સેક્ટરના ઇશ્યુઝ કયા કયા છે, એમાં પ્રોબ્લેમ્સ ક્યાં ક્યાં આવે છે એ, અને ઇમ્પોર્ટન્સ, એનું પણ મહત્ત્વ, એની પણ ઇમ્પોર્ટન્સ. એન્ડ લાસ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 4 ઇઝ સસ્ટેનેબિલિટી ઓફ સર્વિસ લીડ્સ ગ્રોથ ઇન ઇન્ડિયા. તો કે ભાઈ સર્વિસ સેક્ટરનું ઇન્ડિયન ઇકોનોમીના ગ્રોથમાં કેટલી કન્સિસ્ટન્સી મેન્ટેન કરે છે, કેટલું સસ્ટેનલી એ ગ્રોથ કરવામાં ઇમ્પોર્ટન્ટ છે તે. સો ઓવરઓલ યોર ઇન્ડિયન ઇકોનોમી સેમિસ્ટર 3નો સિલેબસ છે એ કંઈક આ રીતનો છે. સો ઇન ધ નેક્સ્ટ lecture we will start from the unit number 1. Thank you.